આગળ વાત કરીશું જ્યારે અત્યારે હાલ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે દરમિયાન અત્યારે હાલ આંતરરાષ્ટ્રીય જે તેલ ભંડાર છે તેના ઉપર અસર જોવા મળી રહી છે। તો આ અફવાઓથી અત્યારે હાલ પેટ્રોલ પંપ પર ભીડ વધી ગઈ છે અને આ સાથે જ ઈરાન પર ઇઝરાયલ યુએસના હમલા બાદ આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં લગભગ 9-10% વધારો જોવા મળી રહ્યો છે। મધ્ય પૂર્વમાં વધતા તણાવ છતાં ઊંચા રહેવાની શક્યતા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા તણાવ અને યુદ્ધના સમાચારોની અસર હવે સામાન્ય લોકોના રોજિંદા જીવન પર થઈ રહી છે। તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ફેલાઈ રહેલી ચર્ચાઓને અફવાઓથી ઘણા જિલ્લાઓમાં વિચિત્ર વાતાવરણ સર્જાયું છે। કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર ભીડ એકાએક વધી ગઈ છે તો કેટલીક જગ્યાએ લોકો વાહનો સાથે ડ્રમ, ડબ્બા અને જ્યારે ગેલન સાથે ડીઝલ અને પેટ્રોલ ભરાવવા માટે આવી રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે ઈરાન અને યુએસ, ઇઝરાયલ વચ્ચે જે આ હાલ યુદ્ધ ચાલી રહ્યું છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી રાજકોટથી જોડાઈ ગયા છે। પ્રતિક, શું છે આખી એ ઘટના? અત્યારે જે અફવાઓને લઈને અત્યારે હાલ સામાન્ય જનજીવન પર પણ અસર પડી રહી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે આ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આ યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર જ્યારે આંતરરાષ્ટ્રીય તેલ બજારની અંદર શું વધારો, ધરખમ વધારો જોવા મળ્યો છે કે અફવા છે? વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અફવાઓ ફેલાઈ રહી છે, કારણ કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે કહેવાય કે પેટ્રોલિયમ યુનિટ છે તેમાં જે કહેવાય છે લોકો છે તે પેટ્રોલ યુનિટ સાથે જઈ બેરલ અને જે કહેવાય કેન લઈને પહોંચ્યા છે અને જે ભાવ વધારાની વાત કરી રહ્યા છે। 500 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ છે તે બહાર પહોંચશે લીટરને, ત્યારે કેટલીક આવી અફવાઓથી સોશિયલ મીડિયા ફેલાય છે તેમાં લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે આજે રાજકોટ પેટ્રોલ એસોસિએશન છે એમના જે પેટ્રોલ સંચાલક છે આપણી સાથે વાત કરીશું, કારણ કે જે રીતે સમગ્ર આ વિડીયો વાયરલ થયો છે લોકોને કહેવાય ગેરમાર્ગે દોરી જાય છે। ત્યારે આપણી સાથે પેટ્રોલ સંચાલક છે એમની સાથે વાત કરી સર, અત્યારે જે વિડીયો વાયરલ થાય છે લોકોને શું કહી શકશો? લોકોને એટલું બોલવાનું છે કે આવો તો વિડીયો ઉપર તમારે ધ્યાન દેવાનું નથી। આપણી સરકારે અત્યારે કોઈ ભાવ વધારો આવશે, આ બધા ફેક મીટિંગ છે, હજી કોઈ એવું નિર્ણય લેવામાં આવ્યો નથી। આપણી સરકાર બીજા બી સ્ટોર છે જ્યાં સુધી ફૂડ વેલનેસ મળે છે, જેથી કોઈ એવું ગભરાય અને એવો કોઈ અલગથી સ્ટોરેજ ભાવ વધારાને દરને કારણે થોડાક મામૂલી નફા માટે આપણે થોડોક બચાવવા કરવા માટે આપણે આવો કોઈ જરૂરિયાત પદાર્થ આપણે કોઈ જગ્યાએ સ્ટોરેજ કરી અને કોઈ જુદી ઘટનાને બીજામાં આપવો, આ વસ્તુ હોતી નથી। જેથી કોઈ પબ્લિક આવી કે ગભરાવાની જરૂર નથી। 24 કલાક પેટ્રોલ પંપ ચાલુ જ છે, તમે અત્યારે કોઈ ભાવ વધારો છે એટલે સરકારે વિચાર કરેલ નથી અને એવું કોઈ ચાન્સ છે બી નહીં એવું ભાવ વધારો થશે, જેથી કોઈ પબ્લિકે ડરવાની જરૂર નથી। આ કેટલીક અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે, લોકો યુપી, બિહાર જેવા જે દૂર દરાજના જે ગામો છે ત્યાં ગેલન લઈને પેટ્રોલ લેવા પહોંચે છે, ત્યારે પબ્લિક જે પેટ્રોલ સંચાલકો સાથે માથાકૂટ પણ કરતા હોય છે કે જે ભાવ વધારાની નીતિને લઈને એવા લોકોને શું કહી શકો? સરકારે કોઈ ગાઈડલાઈન બહાર પાડે ભાવ વધારે આપી શકે? ના, સરકારે કોઈ ગાઈડલાઈન દ્વારા આપી છે અને અત્યારે ઘણા સમયથી આપણે જોઈએ છીએ 3-4 વર્ષથી કોઈ પણ ભાવમાં પણ ફેરફાર થયેલ નથી। અત્યારે યુદ્ધને કારણે જે આ વસ્તુ થતી છે પણ આપણી પાસે પૂરતો સ્ટોક છે અને કોઈ એવો સ્ટોક નથી કે જેના લીધે ભાવ વધારો થઈ શકે અને કદાચ થાય છે કોઈ 1-2 રૂપિયા માઇનસ માટે આપણે કોઈ આવું સ્ટોરેજ કરી જોખમ વધારવું ન કરવું જોઈએ, એવી અફવાઓથી દૂર થયું। કેટલીક જે પેટ્રોલ અને ડીઝલ છે જ્વલનશીલ પદાર્થોમાં ગણવામાં આવે છે, આનું સ્ટોરેજ કરવું કેટલું હિતાવહ છે? આનાથી મોટી જાનહાનિના પણ કહેવાય કે ભીતિ રહે છે? ના, જે જરા હિતાવહ નથી, સ્ટોરેજ કરવું એક મોટી જ વસ્તુ છે જેને કારણે આજે મોટી જાનહાનિ થઈ શકવાની છે અને ઘણી જગ્યાએ અત્યારે તમે જોવો કે આગ લાગવાના એવા બધા મોટી ઘટનાઓ બની રહી છે, જેથી આ વસ્તુ ન કરવી જોઈએ। ધન્યવાદ। તો હર્ષ, જે રીતે તમે સાંભળ્યું કે જે અત્યારે પેટ્રોલ સંચાલક છે તેને ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આ જે લોકો જે અફવાઓમાં આવી જાય છે અને જે ક્યાંક કહેવાય કે આવી આ પેટ્રોલ અને ડીઝલ જે જ્વલનશીલ પદાર્થો તેના સ્ટોર કરી રહ્યા છે તે હિતાવહ નથી, આનાથી મોટી દુર્ઘટનાની ભીતિ સર્જાય છે। જી ચોક્કસથી, આપનો ખૂબ ખૂબ આભાર પ્રતિક માહિતી આપવા માટે અને આ માહિતી